નડિયાદના પલાણા ગામમાં હોલિકા દહનની અનોખી ઉજવણી, જેમાં ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ભરાય છે તેમ વર્ષોની પરંપરા મુજબ પલાણા ગામમાં લોકમેળો યોજાય છે। 2 દિવસ લોકમેળામાં આજુબાજુ ગામના લોકોનું ઘોડાપુર ઉમટે છે। હોળીના દિવસે હોલિકા દહન બાદ સળગતી આગની રાખમાં ખુલ્લા પગે એક પછી એક વ્યક્તિ પસાર થાય છે। સળગતી રાખમાં ચાલવાની પરંપરા આશરે 100 વર્ષથી ચાલે છે। ગામના લોકો તેમજ આજુબાજુના પરા વિસ્તારના લોકો આનો લાભ લે છે। રાજા રણછોડરાયની જયઘોષ સાથે સળગતી રાખમાંથી પસાર થાય છે। નાના બાળકોથી લઈ ગામના વડીલો પણ આ પરંપરા નિભાવે છે। કોઈપણ વ્યક્તિ કે બાળકને પગમાં ફૂલા કે દાઝ્યાનો ડામ થતો નથી। મારું નામ હાર્દિક કુમાર ભાવેશભાઈ પટેલ છે। હું પલાણા ગામનો સરપંચ છું। અહીં આગળ ઘણા વર્ષોથી આ હોળીનો પર્વ ચાલે છે, જેમાં લોકો સળગતા અંગારામાં ખુલ્લા પગે અંદર ચાલે છે અને આમાં જે કોઈ પણ ચાલે એમાં કોઈ દજાતું નહીં કે કોઈ જાનહાનિ આજ સુધી થઈ નથી। કેટલા વર્ષથી આ પર્વ આવી રીતે ઉજવવામાં આવે છે, શું કહેશો? મારા બાપ દાદા વર્ષોથી નહીં તો 101 વર્ષથી તો ચાલે જ છે। આપે આમાં લાવો લીધો હશે, તમને કેવો અનુભવ થયો છે? તો અંદર સળગતા અંગારામાં ચાલીએ તો આમ થોડુંક પાકરામાં ચાલતા હોય એવું લાગે, બીજું કોઈ કશું લાગે નહીં। ફરક કોઈ તકલીફ હોય એવું કશું? ના, કોઈ તકલીફ ના। મારું નામ મુકેશભાઈ રાવજીભાઈ પટેલ, પલાણા। પલાણામાં હોળી વર્ષોથી ગઢિયા વખતથી ચાલતી આવી છે હોળી, અને કેટલા વર્ષોથી લોકો કૂદે છે। બહારની પબ્લિક આવે છે, ગામની પબ્લિક આવે છે, બહેનો કૂદે છે, ભાઈઓ કૂદે છે, પણ કોઈ દિવસ કોઈ એવો બનાવ બન્યો નથી કે કોઈ દજાયું હોય કે કોઈને ફોલ્લા પડ્યા હોય, એવું બન્યું નથી અત્યાર સુધી। આટલા વર્ષોથી લગભગ મને 65 વર્ષ થયા, તો હજુ હું કેટલી વખત કૂદ્યો છું, હજુ મારી જો ફોટા પર છે તો હું કોઈ દિવસ દજાયો નથી। ગામમાં કોઈ પણ વ્યક્તિ કૂદ્યું છે તો કોઈ પણ દજાયું નથી અત્યાર સુધી। આજે સડકતામાં ચાલવાની પ્રજા છે કે પછી આ માનતા પેલા ગઢિયા વખતની છે। ગઢિયા વખતે કૂદવાનું ચાલુ જ હતું, આ વખતે એ વખતે, અને એ પરંપરા ચાલુ જ રહી છે અત્યાર સુધી। આનો અનુભવ કેવો હોય? અનુભવ તો બધા તમે જાતે રૂબરૂ તમે જોવો છો, બધા કૂદે છે અંદર, પણ તમે જોયું કોઈ દજાયો હોય, કોઈને ફોલ્લો પડ્યો હોય?